પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઘર પડી જવાની ઘટનામાં બે બાળકીઓના મોત નિપજતા દાહોદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ પીડિત પરિવારોની મુલાકાત લીધી। મળતી વિગતો અનુસાર આમ આદમી પાર્ટી દાહોદના હોદ્દેદારો, જેમાં જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા, ઝાલોદ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસિયા, દાહોદ જિલ્લા મહામંત્રી રાજુભાઈ કટારા, સિંગવડ તાલુકા ઉપપ્રમુખ અને ઝાલોદ તાલુકા પ્રમુખ સંદીપભાઈ બારિયા સહિત ખરવાની અને ધોળા ખાખરા ગામે ઘર પડી જવાની ઘટનામાં બે બાળકીઓના મોત નીપજ્યા અને 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે પીડિત પરિવાર સાથે મળીને આવી પડેલી મુશ્કેલીને ભાગીદાર બની પરિવારનો સરકારી રાહે આકસ્મિક વળતર અપાવવા તેમજ પરિવારોને સાંત્વના પાઠવવામાં આવી હતી, જે દરમિયાન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।